આ ચેનલ પર ફરી સ્વાગત છે। 28મી જૂન 2024ની જ્યોતિષીય આગાહીમાં ડૂબકી મારવા માટે તૈયાર રહો। યાદ રાખો, આ કુંડળીઓ ગ્રહોની ગતિવિધિઓ પર આધારિત છે અને દરેક વ્યક્તિ સાથે એકસરખી રીતે પડઘો પડતો નથી, પરંતુ તેઓ તમારી રાશિ માટે સંભવિત કોસ્મિક ઉર્જાઓ વિશે કેટલીક રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે। ચાલો જાણીએ કે આજે તારાઓ પાસે તમારા માટે શું છે। મેષ, દિવસની શરૂઆત તીવ્ર લાગણીઓ અને મજબૂત છાપ બનાવવાની તક સાથે થઈ શકે છે। સંદેશાવ્યવહાર અને ભૂતકાળના અનુભવો પછીથી પ્રકાશિત કરી શકાય છે। તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો, ખાસ કરીને સંવેદનશીલ ક્ષણો દરમિયાન। સાંજે આરામ અને સ્વસંભાળ મેળવવાનું વિચારો। વૃષભ, દિવસ શરૂ થતાં જ તમે થોડો શાંત સમય ઈચ્છી શકો છો। આત્મનિરીક્ષણ અને સીમાઓ નક્કી કરવા માટે આ સારો સમય હોઈ શકે છે। સંદેશાવ્યવહાર અને ઉપચાર પછીથી મહત્વપૂર્ણ થીમ હોઈ શકે છે। તમારા મનને ઉત્તેજિત કરતા લોકો સાથે જોડાણો શોધો। દિવસ જેમ જેમ આગળ વધે તેમ કદાચ તમારી દિનચર્યાઓને સુધારવાની રીતોનું અન્વેષણ કરો। મિથુન, બ્રહ્માંડ તમને આજે સામૂહિક સારા સાથે જોડાવા માટે વિનંતી કરી શકે છે। સકારાત્મક પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકારાત્મકતાનું ધ્યાન રાખો, ખાસ કરીને ઓનલાઈન। પાછળથી વૃદ્ધિ અને વિસ્તરણ માટે તકો હોઈ શકે છે। કૃતજ્ઞતા વ્યક્ત કરો અને તમારા જુસ્સાને ઊંચો રાખવા તમારા જુસ્સાને સ્વીકારો। કર્ક, તમે આજે સવારે અનુભવો છો તે કોઈપણ આબેહૂબ સપના પર ધ્યાન આપો। તેઓ છુપાયેલા સંદેશાઓ અથવા આંતરદૃષ્ટિને પકડી શકે છે। સંદેશાવ્યવહાર અને આત્મશંકા એ દિવસ પછીની થીમ હોઈ શકે છે। તમારા લાંબા ગાળાના લક્ષ્યો પર વિચાર કરવા માટે સમય કાઢો। સાંજે નવી મિત્રતા અથવા જોડાણો ખીલી શકે છે। સિંહ, તમે કેન્દ્રિત અને આશાવાદી લાગણી જાગી શકો છો। ફક્ત તેને વધુ પડતું ન કરવાનું ધ્યાન રાખો। સંચાર અને ભાવનાત્મક સામાન પાછળથી સમસ્યાઓ હોઈ શકે છે। ઊંડા જોડાણો અને ફિલોસોફિકલ ચર્ચાઓ શોધો। આ સાંજે તમારી પોતાની જરૂરિયાતો અને જુસ્સોને પ્રાધાન્ય આપવાનું યાદ રાખો। કન્યા રાશિ, દિવસની શરૂઆત સુખાકારીની ભાવના સાથે થઈ શકે છે। દિવસભર તંદુરસ્ત ટેવો પર ધ્યાન આપો। તમારી જમીન પર ઊભા રહેવામાં ડરશો નહીં, ખાસ કરીને જો અન્ય લોકો સકારાત્મક રીતે વર્તે નહીં। પાછળથી તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવાની તકો મળી શકે છે। તમારી આધ્યાત્મિકતાનું અન્વેષણ કરવાનું અથવા સમાન વિચારસરણીના લોકો સાથે જોડાણ કરવાનું વિચારો। તુલા, દિવસ આત્મવિશ્વાસ અને કરુણામાં વધારો લાવી શકે છે। તમારા સાચા સ્વને સ્વીકારો અને તમારી જાતને સહાયક લોકોથી ઘેરી લો। સંચાર અને ભાવનાત્મક અવરોધો પછીથી થીમ હોઈ શકે છે। વાતચીત હળવી અને સુમેળભરી રાખો। સાંજે નવી પ્રતિબદ્ધતાઓ અથવા રોમેન્ટિક વિકાસ શક્ય છે। વૃશ્ચિક, આજે તમારા એકંદર સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરો। તમારા મન, શરીર અને ભાવનાને પોષવા માટે આ સારો સમય છે। સંચાર અને ધ્યેય સેટિંગ પછીથી મહત્વપૂર્ણ હોઈ શકે છે। અધૂરા પ્રોજેક્ટ્સની વધુ પડતી પ્રતિબદ્ધતા અથવા અવગણના કરવાનું ધ્યાન રાખો। તમારા જીવનને ઉન્નત બનાવતી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપો। ધનુરાશિ, આજે સવારે વિચિત્ર સપના સર્જનાત્મક પ્રેરણા આપી શકે છે। તમારામાં વિશ્વાસ રાખો, ભલે પછીથી આત્મશંકા ઊભી થાય। બ્રહ્માંડ તમને સ્વપ્રેમની પ્રેક્ટિસ કરવા વિનંતી કરી શકે છે। નવી પ્રતિબદ્ધતાઓ વિશે સાવચેત રહો, ખાસ કરીને સંબંધોને લઈને। સુખાકારી, આનંદ અને સર્જનાત્મકતા માટે તંદુરસ્ત ટેવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો। મકર, આજે તમે ભાવનાત્મક રૂપથી અસ્વસ્થ અનુભવી શકો છો। જો કે અન્યની સમસ્યાઓ તમારી માનસિક શાંતિમાં ભંગ કરી શકે છે। તમારી પોતાની સુખાકારીનું રક્ષણ કરવા માટે તંદુરસ્ત સીમાઓ સેટ કરો। તમારા ઘરના જીવનને પોષવા અને જો જરૂરી હોય તો પ્રિયજનોની મદદ લેવાનું વિચારો। જુસ્સો સાંજે પ્રજ્વલિત થઈ શકે છે, તે રોમાંસ માટે સારો સમય બનાવે છે। કુંભ, દિવસની શરૂઆત તીક્ષ્ણ આંતરદૃષ્ટિ અને સ્પષ્ટતા સાથે થઈ શકે છે। મનમાં આવતા કોઈપણ વિચારો પર ધ્યાન આપો।
પાછળથી સંચાર અને જબરજસ્ત વિગતો પડકારો બની શકે છે. ધ્યાન કેન્દ્રિત રહેવા માટે મોટા પ્રોજેક્ટ્સને નાના પગલાઓમાં વિભાજિત કરો. તમારી સાહસિક ભાવનાને અપનાવો અને કેટલાક મનોરંજક અનુભવો શોધો. સાંજે સ્વસંભાળ અને આરામનો વિચાર કરો. મીન, આબેહૂબ સપના શક્તિશાળી સંદેશા અથવા ભાવનાત્મક તીવ્રતા લાવી શકે છે. ડિસ્કનેક્ટ થવાની લાગણી ટાળવા માટે તમારી જાતને વર્તમાન ક્ષણમાં ગ્રાઉન્ડ કરો. પછીથી તમારી ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી જાતને અને પ્રિયજનોનું પાલનપોષણ કરો. સાંજે સારા વાઇબ્સની શક્યતા છે, જે જુસ્સો અને તમારી રમતિયાળ બાજુને ઉત્તેજિત કરે છે. તમારી પ્રતિબદ્ધતાઓનું પાલન કરવાનું યાદ રાખો. આજે મારી સાથે જોડાવા બદલ આભાર. વધુ દૈનિક જન્માક્ષર માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નીચેની કોમેન્ટમાં આજની આગાહી વિશે તમે શું વિચારો છો તે મને જણાવો.